નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર પારિમાણિક સૂત્રોથી થોડો આગળનો એક નવો વિભાગ જોઈએ. મિત્રો, આપણે છેલ્લા 2 લેક્ચરની અંદર જે પારિમાણિક સૂત્રો ભણાયેલા છે, જે પારિમાણિક સૂત્રો આપણે જોયેલા છે, એ બધા જ પારિમાણિક સૂત્રો મોસ્ટ આઈએમપી પારિમાણિક સૂત્રો છે. મેં તમને પહેલાં પણ કીધું હતું અને ફરીથી કહું છું કે આ પારિમાણિક સૂત્રો તમારે યાદ રાખવાના છે અને પારિમાણિક સૂત્રો યાદ રાખી અને આમાંથી કોઈ પણ એક ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર તમારે એક્ઝામની અંદર પૂછાય છે. એ ચાહે કોમ્પિટિટિવ એક્ઝામ હોય ક્યાં તો બોર્ડની એક્ઝામ હોય. બરાબર છે? તો એ પારિમાણિક સૂત્રો ઉપર આપણે સૌથી વિશેષ ધ્યાન આપવાનું છે. ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ કે પારિમાણિક વિશ્લેષણ અને એના ઉપયોગો કયા છે. એટલે કે પારિમાણિક વિશ્લેષણ એટલે શું અને તેના ઉપયોગો જણાવો. ચલો, તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય. વિશ્લેષણ એટલે શું? તો વિશ્લેષણ એટલે પૃથ્થકરણ કરવું, જેને આપણે વિશ્લેષણ પણ કહેતા હોઈએ છીએ. બરાબર? તો પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો પારિમાણિક વિશ્લેષણનો મતલબ એવો થાય કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરવો અને ભૌતિક વિજ્ઞાનની અંદર આપણી સામે આવતા ઘણા બધા જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનો ઉકેલ મેળવવો. તો આ ઘટનાને આપણે પારિમાણિક વિશ્લેષણ કહીએ છીએ. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહેવાશે. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લખીએ તો પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે. પારિમાણિક વિશ્લેષણનો મતલબ થાય કે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરો. યાદ રાખજો, પારિમાણિક વિશ્લેષણ એટલે ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ તો મેળવવો જ છે, પણ એ ઉકેલ મેળવીએ આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને. એટલે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો જે આપણે ઉકેલ મેળવીએ તો આ પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહેવાશે. બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે અને આમાંથી પણ એકાદો બોર્ડની એક્ઝામની અંદર પ્રશ્ન તો હોય જ છે. ઓકે, ચલો એના ઉપયોગો જોઈએ. તો ઉપયોગોમાં પહેલો ઉપયોગ છે કે બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ નક્કી કરવો. જે વિધાન લખ્યું છે એના ઉપરથી આપણે તાત્કાલિક સમજવા જઈએ તો સમજણ નહીં પડે, પણ હું દરેક પોઈન્ટને છૂટો પાડું તો તરત તમને ખબર પડી જશે કે કોઈ ભૌતિક રાશિ, તમારી પાસે કોઈ ભૌતિક રાશિ છે, જેમ કે દબાણ છે, બળ છે, ઘનતા છે. તો આ બધી જે ભૌતિક રાશિ રહી એ ભૌતિક રાશિના બે જુદી એકમ પદ્ધતિ. બે એકમ પદ્ધતિ એટલે મૂળભૂત રીતે બે એકમ પદ્ધતિમાં CGS અને MKS એકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો માની લો કે બળ છે, તો બળ માટે CGS એકમ પદ્ધતિનો એનો એકમ અને MKS એકમ પદ્ધતિનો એકમ, આ બંને વચ્ચેનો સંબંધ શું છે એ આપણે ચેક કરવો છે. જેમ કે સિમ્પલ તમને સમજાવું કે દળ નામની કોઈ એક મૂળભૂત ભૌતિક રાશિ છે. આ દળ માટેનો MKS એકમ થાય છે કિલોગ્રામ, જ્યારે એનો CGS એકમ થાય છે ગ્રામ. હવે તમે આગળના ધોરણોમાં ભણી ગયેલા છો કે કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનો સંબંધ શું છે. તો તમે કહેશો કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો આ છે કિલોગ્રામ, એ MKS એકમ પદ્ધતિનો એકમ છે, જ્યારે ગ્રામ એ CGS એકમ પદ્ધતિનો એકમ છે. તો દળ નામની ભૌતિક રાશિનું MKS અને CGS એકમ પદ્ધતિમાં સંબંધ શું થયો? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો MKS એકમ બરાબર 1000 ગ્રામ CGS એકમ. તો બંને વચ્ચેનો આ જે સંબંધ કહેવાય એને સંખ્યાત્મક સંબંધ કહેવાશે. બંને વચ્ચેનો સંબંધ તો છે, પણ 1 કિલોગ્રામ બરાબર 1 ગ્રામ ના લખાય, પણ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ લખાય. તો આવી કોઈ ભૌતિક રાશિ તરીકે આપણે
દળ નામની ભૌતિક રાશિ લીધી હતી. તો કોઈ ભૌતિક રાશિના બે જુદી જુદી એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. તો આ છે આપણો પહેલો ઉપયોગ. ચલો આપણે કોઈક ઉદાહરણ લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દળ માટેનું તો સમજ્યા, પણ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને મારે ચેક કરવો છે બંને વચ્ચેનો સંબંધ. તો ધારો કે આપણે બુકમાં જે ઉદાહરણ આપ્યું છે એનો ઉપયોગ કરીએ. એમ કીધું છે કે બળના MKS અને CGS એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. આ પહેલું ઉદાહરણ લઈએ. ધારો કે આના ઉદાહરણ નંબર 1 કહી દઈએ. ચલો પહેલા નંબરનું ઉદાહરણ. બરાબર, આપણે આ જે ઉપયોગ છે એનું પહેલું ઉદાહરણ લઈએ કે બળ નામની એક ભૌતિક રાશિ છે જેના MKS અને CGS આ બંને જે એકમો છે એ એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો છે. ચલો, તો સૌથી પહેલાં આપણે સંખ્યાત્મક સંબંધ તો મેળવીશું જ, પણ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને સંબંધ મેળવવો છે. તો સૌથી પહેલાં બળ નામની જે ભૌતિક રાશિ છે એનું પારિમાણિક સૂત્ર શું થાય એ પહેલાં આપણે લખી દઈએ. તો બળનું પારિમાણિક સૂત્ર. ચલો, શું થશે બળનું પારિમાણિક સૂત્ર? તમે અત્યારે મેં તમને પહેલાં પણ કીધું હતું કે જે શરૂઆતના જે પારિમાણિક સૂત્રો છે આપણે તરત જ યાદ રાખવાના થશે, પાછળના જે છે શરૂઆત ઉપરથી બનાવવાના છે. ઓકે, તો બળનું પારિમાણિક સૂત્ર શું છે? બળ F બરાબર ma. આ રીતે તમે જોયું હતું કે બળ F બરાબર ma. m એટલે માસ, દ્રવ્યમાન અથવા તો દળ, જેનું પારિમાણિક સૂત્ર થાય m1 L0 T0. એ એટલે પ્રવેગ, અને પ્રવેગ એ બરાબર વેગ ભાગ્યા સમય. પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય, અને વેગ બરાબર અંતર ભાગ્યા સમય ગુણ્યા બીજા સમય. તો આ માટે શું થશે? તો પ્રવેગનો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો મીટરના L1 સેકન્ડ સ્ક્વેર ઉપર જાય તો T-2. તો સિમ્પલ યાદ રાખી દેજો કે બળ માટેનું પારિમાણિક સૂત્ર થાય છે m1 L1 T-2. ચલો, તો પહેલાં આપણે એનું પારિમાણિક સૂત્ર લખીએ m1 L1 T-2. હવે આ બળનું પારિમાણિક સૂત્ર તો મળી ગયું. હવે આપણે બળ માટેના બે જુદી જુદી એકમ પદ્ધતિ માટેના પારિમાણિક સૂત્રો લઈ એનો સંબંધ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આગળ નવો પોઈન્ટ લખીએ કે બળનો MKS, બળની MKS એકમ પદ્ધતિ. MKS એકમ પદ્ધતિ બરાબર બળની CGS એકમ પદ્ધતિ. ચલો, તો બળની MKS એકમ પદ્ધતિ બરાબર બળની CGS એકમ પદ્ધતિ. હવે બરાબર કેમ લખ્યું છે? કારણ કે દળ માટે આપણે જોઈ ગયા કે દળ માટે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ લખીએ છીએ. તો કિલોગ્રામ અને ગ્રામ આ બંને MKS અને CGS એકમો છે. આ બંને વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો બંને વચ્ચે બરાબર કરવું પડશે. તો બળ માટે MKS એકમ પદ્ધતિ અને CGS એકમ પદ્ધતિ વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો બંને વચ્ચે મારે બરાબર કરવું પડે. ચલો, તો MKS આ છે MKS એકમ પદ્ધતિ માટે, આ છે CGS એકમ પદ્ધતિ માટે. હવે તમે બળનું પારિમાણિક સૂત્ર જોશો તો બળનું પારિમાણિક સૂત્રમાં m એટલે માસ એટલે કે ટૂંકમાં દળ, L એટલે લેન્થ લંબાઈ, અને T છે એ સમય છે. તો ચલો આપણે શરૂઆત કરીએ કે પહેલાં છે m. તો લઈ લઈએ 1 m. MKS એકમ પદ્ધતિમાં પહેલો છે m એટલે માસ, અને માસ એટલે દળ, અને દળનો મોટો એકમ થાય કિલોગ્રામ અને નાનો એકમ થશે ગ્રામ. નાનો એકમ એટલે CGS એકમ ગ્રામ અને MKS એકમ એટલે કિલોગ્રામ. તો 1m એટલે અહીંયા આગળ લખું કે કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ થાય. તો એના માટે m જ આવશે, બરાબર, પણ અહીંયા આગળ થશે કિંમત એ ગ્રામમાં. તો 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ.
તો આપણે લખીશું 1000 એટલે 10³ ગ્રામ. ત્યારબાદ છે લેન્થ, તો 1L. આ છે લેન્થ, લંબાઈ, અને લંબાઈ એકમ આપણે મીટરમાં રાખીએ છીએ. MKS એકમ પદ્ધતિમાં L એ મીટરમાં છે, અને 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 10² ક્લિયર. ત્યારબાદ આવે છે સમય, સમય T. ચલો આપણે M, L અને T જ રાખીએ છીએ, બરાબર. આગળ તમે 1, 2 લખો કે ના લખો કોઈ ફરક નહીં પડે. T છે સેકન્ડ, સમય સેકન્ડમાં લઈએ છીએ. MKS એકમ પદ્ધતિ તમે જોયેલી છે. MKS આ એકમ પદ્ધતિનું જો ડિસ્ક્રિપ્શન આપીએ તો MKS એકમ પદ્ધતિમાં M મીટર, K કિલોગ્રામ, S સેકન્ડ. તો લંબાઈનો MKS એકમ પદ્ધતિમાં એકમ થાય મીટર, તો અહીંયા આગળ લંબાઈનો મીટરમાં લીધો. K કિલોગ્રામ, તો દળનો કિલોગ્રામમાં દળનો MKS એકમ થશે કિલોગ્રામ, તો અહીંયા આગળ દળ માટે કિલોગ્રામ લઈ લીધો છે. અને S એટલે સેકન્ડ, તો સમયનો MKS એકમ સેકન્ડ થશે, તો સમય માટે આપણે લઈ લઈશું સેકન્ડ. આ MKSને CGSમાં કન્વર્ટ કરીએ તો CGSમાં કન્વર્ટ કર્યા તો શું થયું? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેકન્ડ. હવે સેકન્ડના CGSમાં શું થાય? આ CGS એકમ પદ્ધતિ લખું છું. ચલો CGS, તો C એટલે સેન્ટીમીટર, જે મીટરમાં હતો એનો નાનો એકમ સેન્ટીમીટર, જે કિલોગ્રામ હતો એનો નાનો એકમ ગ્રામ. પણ સેકન્ડનો તો સેકન્ડમાં જ આવશે, તો સેકન્ડનું સેકન્ડમાં કન્વર્ઝન કશું જ નહીં થાય. તો અહીંયા આગળ 1 સેકન્ડ એટલે 1T1 આ થશે સેકન્ડ. ઓકે, આ તમે M, L અને T જ રાખશો તો પણ ચાલશે, ઉપર 1 નહીં લખો તો પણ ચાલશે. તો અહીંયા આગળ તમને દેખાય છે કે MKS એકમ પદ્ધતિ બળ માટેનું પારિમાણિક સૂત્ર આપણે લખ્યું હતું. સૌથી પહેલાં આપણે બળનું પારિમાણિક સૂત્ર નક્કી કરી કાઢ્યું. બળના પારિમાણિક સૂત્રની અંદર M, L અને T આવતા હતા, જ્યાં M એટલે માસ, L એટલે લેન્થ અને T એટલે ટાઈમ અથવા તો સમય. તો જ્યારે આપણે બળના MKS એકમમાંથી CGS એકમની અંદર ટ્રાન્સફર કન્વર્ઝન જ્યારે ભણતા હોય તો આ M, L અને T આવે છે, માટે M, L અને T આપણે લખી દીધા. પણ MKS એકમ પદ્ધતિમાં M જે માસ છે, દળ છે, જેને આપણે કિલોગ્રામમાં લખીએ છીએ તો કિલોગ્રામમાં, L એટલે કે લેન્થ જે મીટરમાં MKS એકમ પદ્ધતિમાં લખીએ છીએ તો મીટરમાં, અને T એટલે ટાઈમ છે જે સેકન્ડમાં લખીએ છીએ તો અહીંયા આગળ સેકન્ડમાં લખ્યું છે. હવે આ MKSને CGSમાં ફેરવીએ તો કિલોગ્રામના થાય ગ્રામ, મીટરના થાય સેન્ટીમીટર, અને સેકન્ડના તો સેકન્ડમાં જ રહેશે. બાકી M, L અને T સંજ્ઞા તો એમના એમ જ. પણ કન્વર્ઝન શું થશે? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, અને 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ. તો આમ હવે આપણે નીચે લખીએ કે બળનો MKS એકમ પદ્ધતિમાંથી CGS એકમ પદ્ધતિ સાથે સંબંધ, સંખ્યાત્મક સંબંધ અથવા તો સંબંધ. ઓકે, ચલો MKS એકમ પદ્ધતિ માટે MKS એકમ પદ્ધતિ માટે બળનું પારિમાણિક સૂત્ર આપી દીધેલું છે M1L1T-2. હવે જે જગ્યાએ M એટલે કિલોગ્રામમાં, આ આપણે MKS એકમ પદ્ધતિમાં બધાની કિંમત 1 તો MKS એકમ પદ્ધતિમાં આપણે એનું પારિમાણિક સૂત્ર લખ્યું છે. હવે આ જ પારિમાણિક સૂત્ર બનાવવાનું છે CGS એકમ પદ્ધતિમાં. તો MKSનું CGSમાં બનાવીએ તો અહીંયા આગળ MKSમાં M કિલોગ્રામ એ 1 હતા, જ્યારે CGSમાં M થાય છે 10³ તો લખીશું 10³ M. આના આખાની ઉપર 1 લઈ લો.
ત્યારબાદ એલની 1 તો અહીંયા આગળ એમકેએસમાં એલ મીટર જેનું સીજીએસમાં સેન્ટીમીટરમાં થશે 10⁻², તો એલની 1 છે તો અહીંયા આગળ 10⁻² એલ, આના ઉપર 1 તો 1 ક્લિયર. છેલ્લું છે ટી, ટીની -2 અને ટીનું ટીમાં કન્વર્ઝન કોઈ જ નહીં, 1 થાય તો માટે ટી જેની -2. ફરીથી કહું છું કેવી રીતે કર્યું છે, ફરીથી આખું સમજાવું છું કે આપણે કોઈ ભૌતિક રાશિના 2 એકમ અલગ અલગ એકમ પદ્ધતિ હોય તો એના અંદર સંબંધ કેવી રીતે મેળવવો, તો સૌથી પહેલાં આપેલી ભૌતિક રાશિ એનું પારિમાણિક સૂત્ર આપણે લખી દેવું પડશે. તો પારિમાણિક સૂત્ર લખી દીધું. હવે ત્યારબાદ આપણે કન્વર્ઝનમાં શું કરીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ વચ્ચે બરાબર કરીએ છીએ. તો એમકેએસ બરાબર સીજીએસ કરવા માટે બળની એમકેએસ એકમ પદ્ધતિ બરાબર બળની સીજીએસ એકમ પદ્ધતિ. હવે બળની એમકેએસમાં એમને એમ જે એમ એલ અને ટી છે, બળના પારિમાણિક સૂત્રમાં એમ એલ અને ટી આવે છે, તો તમે સૌથી પહેલાં એમ એલ અને ટી લખી કાઢો. હવે બળ માટે એમની કિંમત કિલોગ્રામમાં હોય છે એમકેએસમાં, એલની કિંમત એમકેએસમાં મીટર હોય છે અને ટીની કિંમત ટીનો એકમ એમકેએસમાં સેકન્ડ હોય છે. હવે આને તમે ફેરવો સીજીએસમાં, કારણ કે બરાબરની બીજી બાજુ સીજીએસ એકમ પદ્ધતિ લખવી છે, તો એના માટે એમ એલ ટી સંજ્ઞા તો લખી જ દો. જે કિલોગ્રામ મીટર અને સેકન્ડ છે એને થઈ જશે સીજીએસમાં ગ્રામ સેન્ટીમીટર અને સેકન્ડ. હવે કન્વર્ઝન કરો તો 1 કિલોગ્રામ બરાબર થાય 1000 ગ્રામ, 1 મીટર બરાબર થાય 10⁻² અથવા તો 100 સેન્ટીમીટર અને 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ. હવે આપણે જે મેળવવું છે એ લખીએ આગળ કે બળનો એમકેએસ અને સીજીએસ એકમ પદ્ધતિ સાથે જે સંખ્યાત્મક સંબંધ કરવો છે એ કેવી રીતે. તો એમકેએસ એકમ પદ્ધતિમાં એનું પારિમાણિક સૂત્ર m1 L1 T -2 છે, તો એમના એમ લખી દીધું. હવે આ એમકેએસને ધ્યાનમાં રાખી અને સીજીએસ એકમ પદ્ધતિ સાથે સંબંધ બનાવીએ. તો એમ જે એમકેએસમાં એમ હતા તો સીજીએસમાં એમ બરાબર કેટલા છે, એમની 10 એમની સાથે 10⁻3. તો જે એમ હતા તો એમની સાથે 10⁻3 એમ, તો આ થઈ ગયા એમકેએસના સીજીએસમાં. આના ઉપર 1 છે તો આખા કૌંસની બહાર 1. એલની 1 એલ એટલે મીટર એમકેએસમાં, જેનું સીજીએસમાં થશે સેન્ટીમીટર, પણ એની સાથે સંબંધ છે 10⁻². તો 1 એલ બરાબર થયા 10⁻² એલ સીજીએસમાં, તો 10⁻² એલ સીજીએસમાં, પણ આની 1 છે એટલે ઉપર 1. ત્યારબાદ સમય આવે છે તો સમય T -2. હવે T -2 છે તો અહીંયા આગળ શું થશે, તો T -2 તો અહીંયા આગળ થશે T -2, કારણ કે સેકન્ડનું સીજીએસમાં સેકન્ડ જ થાય છે. હવે આ બધાનો આપણે આગળ સૂત્રમાં તાળો મેળવીએ અથવા તો સમીકરણ સાદુરૂપ આપીએ. તો m1 L1 T -2 બરાબર 10⁻² બધી ભેગી કરી નાખો. તો 10⁻3 અને 10⁻2, તો 10⁻3 ગુણ્યા 10⁻2, m1 એમના એમ, L1 એમના એમ અને T -2 એમના એમ. ઓકે, therefore m1 L1 T -2 બરાબર આ કેટલા થશે 10. બંનેમાં આધાર સરખો, ઘાતનો સરવાળો કરી નાખો કારણ કે બંને વચ્ચે ગુણાકાર છે. તો 10⁵ m1 L1 T -2. તો આ થઈ ગયું એમકેએસમાં, તો આ થઈ ગયું 10⁵ સીજીએસમાં. આગળ કન્વર્ઝન આ બાજુ જોઈ લઈએ. હવે થાય વાત આવે કે એના એકમની. તો બળનો એમકેએસ એકમ પદ્ધતિમાં એકમ થાય છે, બળનો એમકેએસમાં એકમ થાય ન્યૂટન બરાબર 10⁵ અને સીજીએસ એકમ પદ્ધતિમાં એનો એકમ, તો બળનો સીજીએસ એકમ પદ્ધતિમાં બળનો સીજીએસ એકમ ડાઇન, તો અથવા તો એને લખીશું DYNE ડાઇન. ઓકે, તો આ થયો એનો સીજીએસ એકમ. તો 10⁵ ગુણ્યા બળનો સીજીએસ એકમ. તો ફાઇનલ આવી રીતે લખી શકીએ કે 1 ન્યૂટન બરાબર
10⁵ ડાઇન. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. ક્લિયર? તો આ તમને દેખાય છે કે ન્યૂટન એ MKS એકમ છે, ડાઇન એ CGS એકમ છે. તો MKS અને CGSમાં કોઈ ભૌતિક રાશિ બળ માટેનો એકમ પદ્ધતિની અંદર સંબંધ બન્યો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. તો અહીં આગળ ફરીથી જો આપણે આની અંદર સોલ્યુશન તો તમને ખબર પડી ગઈ. આ બાજુનો ભાગ એ MKS એકમ પદ્ધતિ માટેનો છે, આ બાજુનો ભાગ CGS એકમ પદ્ધતિ માટેનો છે. પણ MKS અને CGSમાં સંબંધમાં ફેરફાર કેટલો આવ્યો? તો MKS બરાબર 10⁵ CGS એકમ. હવે બળનો MKS એકમ થાય છે ન્યૂટન, બરાબર 10⁵ થાય બળનો CGS એકમ, તો ડાઇન. તો આવી રીતે એનો સંબંધ આપણે મેળવવાનો. ચલો આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ જે આપણે થોડું ઇઝી પડે ટાઈપનું. માની લો કે આપણે વેગ માટે લઈએ. ચલો વેગ માટે આ કેન્સલ કરી દઉં છું. વેગ માટે વેગ નામની કોઈ એક ભૌતિક રાશિ લઈ લઈએ, એના MKS અને CGS એકમો એ બંનેની સરખામણી કરીએ. તો અહીંયા આગળ ટાઇટલમાં લખીએ કે વેગના MKS અને CGS એકમ પદ્ધતિની સંખ્યાત્મક સરખામણી. બરાબર? તો વેગ નામની જે ભૌતિક રાશિ છે એના MKS અને CGS એકમ પદ્ધતિમાં આપણે એની સંખ્યાત્મક સરખામણી કરીએ. ઓકે, તો સૌથી પહેલું કામ કરીએ કે જે વેગ નામની ભૌતિક રાશિ છે, તો એ વેગ નામની ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર શું થાય? તો વેગનું પારિમાણિક સૂત્ર, ચલો વેગનું પારિમાણિક સૂત્ર શું થશે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો પારિમાણિક સૂત્ર બનાવો તો અંતરનું થશે m0 l1 t0, સમયનું થશે m0 l0 t1. તો પારિમાણિક સૂત્ર શું મળ્યું? m0 l1 t-1. તો પારિમાણિક સૂત્ર થશે m0 l1 t-1. ઓકે, તો સૌથી પહેલાં જે ભૌતિક રાશિના MKS અને CGS એકમ પદ્ધતિની સરખામણી કરવી હોય તો તે ભૌતિક રાશિનું પહેલાં પારિમાણિક સૂત્ર લખી દેવાનું. તો સૌથી પહેલાં આપણે વેગનું પારિમાણિક સૂત્ર લખી કાઢ્યું. હવે ત્યારબાદ MKS અને CGS એકમ પદ્ધતિની સરખામણી કરવી. તો અહીં આગળ બીજો પોઈન્ટ, MKS એકમ પદ્ધતિ બરાબર CGS એકમ પદ્ધતિ. ચલો MKS એકમ પદ્ધતિ માટે આપણે સીધું પહેલું લઈ લઈએ આગળ m l t. m માસ કિલોગ્રામ, l લંબાઈ, મીટર, t સમય, સેકન્ડ બરાબર. CGS માટે પણ અહીંયા લખી દઉં m l t. m લેવાના ગ્રામમાં, l લેવાના સેન્ટીમીટરમાં અને t લેવાના સેકન્ડમાં. ચલો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો 10⁵ ગ્રામ. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 10⁵ સેન્ટીમીટર. અને 1 સેકન્ડ બરાબર કેટલા સેકન્ડ? તો એકલા 1 લખશો તો પણ ચાલશે. હવે એના પછી શું કરીશું? તો બળની MKS એકમ પદ્ધતિ બરાબર CGS એકમ પદ્ધતિ બંનેના પારિમાણિક સૂત્રોનો સરખામણી કરીએ. તો અહીં આગળ લખી શકીએ બળનું MKS એકમ પદ્ધતિમાં પારિમાણિક સૂત્ર બરાબર CGS, સોરી બળ ક્યાં છે? વેગ છે. ઓકે, બરાબર CGS એકમ
પદ્ધતિમાં પારિમાણિક સૂત્ર MKS એકમ પદ્ધતિમાં પારિમાણિક સૂત્ર છે ભાઈ M0 L1 T-1 બરાબર CGSમાં m 10 ની 3 ઘાત તો થશે 10 ની 3 ઘાત m પણ ઉપર કેટલી ઘાત છે 0 ઘાત L તો L તરીકે થશે 10 ની 2 ઘાત તો 10 ની 2 ઘાત L પણ અહીંયા L ની કેટલી ઘાત છે 1 તો અહીંયા 1 ઘાત T-1 તો T સેકન્ડમાં તો T ની T માં થશે 1 તો થશે T-1 છે તો ઉપર -1 therefore M0 L1 T-1 બરાબર અહીં આગળ જુઓ 10 ની 3 ઘાત એના ઉપર 0 ઘાત 10 ની 3 ઘાત એના ઉપર 0 ઘાત તો આપણે ભણી ગયેલા છીએ ઘાત ઉપર ઘાત હોય તો ઘાતનો ગુણાકાર કરીશું આ બંનેનો ગુણાકાર કરો તો 3 ગુણ્યા 0 એટલે 0 તો 10 ની 0 ઘાત તો 10 ની 0 ઘાત અને કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત એટલે જવાબ આવશે 1 તો આ કિંમત તો 1 થઈ ગઈ અથવા તો આપણે આ રીતે લખીએ 10 ની ઘાતવાળા પદ જોડે રાખી દઈએ તો 10 ની 3 ગુણ્યા 0 એટલે 10 ની 0 ઘાત કહેવાશે પહેલા માટે 3 ગુણ્યા 0 એટલે ગુણ્યા 10 ની 2 ગુણ્યા 1 એટલે 10 ની 2 ઘાત અહીં આગળ પારિમાણિક સૂત્ર થશે M0 L1 T-1 therefore MKS માં M0 L1 T-1 બરાબર 10 ની 0 ઘાત એટલે 1 10 ની 2 ઘાત તો એકલા 10 ની 2 ઘાત જ વધ્યા તો 10 ની 2 ઘાત M0 L1 T-1 therefore ચલો આગળ તો અહીંયા તમને દેખાય છે કે M0 L1 T-1 છે તો અહીંયા આગળ તમે જુઓ કે આ છે MKS એકમ પદ્ધતિમાં પારિમાણિક સૂત્ર આ છે CGS એકમ પદ્ધતિમાં તો MKS બરાબર 10 ની 2 ઘાત CGS હવે MKS અને CGS ના એકમોની જો વાત કરીએ તો વેગનો MKS એકમ પદ્ધતિમાં એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ તો 1 મીટર પ્રતિ સેકન્ડ બરાબર કેટલા CGS થશે 10 ની 2 ઘાત સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તો વેગ માટે તમે MKS અને CGS એકમ પદ્ધતિમાં જ્યારે કન્વર્ઝન કરશો ત્યારે આપણને કિંમત મળશે 1 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 10 ની 2 ઘાત સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ક્લિયર તો આ જે પહેલો ઉપયોગ છે કે બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ એ તમે કોઈ પણ ઉદાહરણ લઈ અને ગણવાનો પ્રયત્ન કરો તો તમે આસાનીથી ગણી શકો તમારું હોમવર્ક છે આજનું હોમવર્ક નંબર 1 દબાણ નંબર 2 ઘનતા આ બંને જે ભૌતિક રાશિ રહી એ બંને ભૌતિક રાશિ માટે MKS અને CGS એકમોની સંખ્યાત્મક સરખામણી કરો આ બંને ભૌતિક રાશિઓ માટે જે રીતે આપણે બળ અને વેગ માટે જેમ સંખ્યાત્મક સંબંધ મેળવ્યો એવી જ રીતે દબાણ અને ઘનતા માટે MKS અને CGS એકમ પદ્ધતિ માટે સંબંધ તમારે મેળવવાનો છે તો પહેલો આપણે ઉપયોગ ભણ્યા છીએ